હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ખોડલ ડાયમંડ ક્લાસ. આજે આપણે શીખવાનું છે કે ક્યુસી સાથે ફર્સ્ટ આપણે 55 સેટનો પીસ લીધેલો છે. આજે 55 સેન્ટની અંદર આપણે પહેલાં તો ક્યુસી કરીશું કમ્પ્લીટ. એમના પછી આપણે કમ્પ્લીટ પ્લાનિંગ કરીશું, સાથે સાથે ફેન્સીનું પ્લાનિંગ પણ જોઈશું. કમ્પેરિઝન રાઉન્ડ અને ફેન્સીનું પ્લાનિંગ આપણે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ એમની પણ કમ્પેરિઝન જોઈશું. અને બહારની કંપનીઓની અંદર આજે અત્યારે આ સમયની અંદર આપણે ટ્રાય મારવા જઈએ અને સેટ થવું હોય તો કઈ રીતે આપણે સેટ થઈ શકીએ એમના માટેની પૂરી ડિસ્કશન આ વિડીયોની અંદર આપણે આપેલી છે. તો એમના માટે વિડીયોને લાસ્ટ સુધી જુઓ, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી પ્રોપરલી અને પૂરી મળી શકે. તો સૌથી પહેલાં તો આપણે આ પીસની અંદર ક્યુસી કરવાનું છે, તો ઘણું બધું ક્યુસી કરવાનું બાકી છે. તો સૌથી પહેલાં તો આપણે ક્યુસી કરવું હોય તો કઈ રીતે જોઈ શકીએ એ આપણે જોઈશું. અહીંયાથી આપણે સિલેક્ટ બાય ડિસ્ટન્સ કરીને 50ના ઇન્ક્લુઝન સિલેક્ટ કરી લઈશું. જે પીસ આપણે ખાડખૂડુના ઇન્ક્લુઝન જે છે એ રાખીશું. આપણે એકદમ ઓવર જે છે, એકદમ સ્કિનના જે ઇન્ક્લુઝન જે છે એમને આપણે અહીંયાથી ડિલીટ કરી લઈશું. જો બહારની કંપનીની અંદર આ થિયરી હોય ડિલીટ મારવાની તો જ આપણે ઇન્ક્લુઝનને ડિલીટ મારવા, અધરવાઇઝ તો આપણે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. હવે સૌથી પહેલાં આપણે ક્યુસી કરવાનું છે, તો આપણે ફર્સ્ટ પહેલાં આ સાઈડથી આપણે જોઈ લઈશું. ક્યુસીની અંદર જે ડ્રોપની કસરો હોય છે, જેટલી પણ વધારાની કસર જે છે એ આપણે રિમૂવ કરી દેવાની છે આવી રીતે. અથવા તો આપણે યુઝ રાખીએ પ્લાનિંગની અંદર તો ઇગ્નોર રાખીએ તો પણ ચાલે, પણ ભૂલથી આપણે યુઝ રાખવાની છે. અહીંયા આગળ આપણે સિલેક્ટ કરવાનું છે, એડ ડિઝાઇન કરીને અહીંયા આગળ એટલું ડ્રો કરીશું જેથી કરીને એકદમ સ્મોલ સાઇઝના ઇન્ક્લુઝન હોય તો એ આપણે સિલેક્ટ કરી શકીએ. અહીંયાથી આપણે ડિલીટ ઓલ કરીશું, એટલે જેટલા પણ સિલેક્ટ કરેલા હતા એટલા જ ડિલીટ થશે. તો હવે જેટલી પણ જગ્યાએ આપણે ક્યુસી કરવાનું છે એ જગ્યાઓ બધી જગ્યાએ આપણે ક્યુસી કમ્પ્લીટ કરીશું. પીસની અંદર જોઈશું કે કઈ કઈ જીરમો મૂકવાની બાકી છે. હવે અહીંયા જોઈએ તો ઘણી મોટી જીરમ છે આ, તો અહીંયા આગળ ક્યુસી કરેલી નથી, તો આ જીરમને આપણે કઈ રીતે ક્યુસી કરવી ફર્સ્ટ. તો આવી ઘણી જીરમ હોય વળાકવાળી, તો એમને શું કરતા હોય, આપણે ઘણીવાર એવું કરતા હોય કે આખી જીરમ એક સાથે મૂકતા હોઈએ, પણ એમને અડધા અડધા ભાગની અંદર વેચીને આપણે કરવાની છે. અહીંયાથી આપણે 3D એડ સ્ટીક લઈશું, ન્યૂ પ્લોટ લઈશું. ન્યૂ પ્લોટ લઈને અહીંયા આગળ આપણે ડ્રો કરીશું. અડધો જ ડ્રો કરવાનો છે, અહીંયા પોઇન્ટર સાઇઝ કરીને એન્ડ પ્લોટ આપવાનું છે. તો આપણે જોઈએ છીએ કે અહીંયા આગળ આ જીરમ છે તો એને સાઇઝ આડી કરીને આપણે કમ્પ્લીટલી ક્યુસી કરવાની છે. તો અહીંયા આગળ જોઈએ છે તો કમ્પ્લીટ ક્યુસી આપણું થઈ ચૂકેલું છે. ઓવર હોય તો આપણે એમને કટ કરવાની છે ન્યૂ પ્લોટ લઈને, પણ ઓવર ના હોય તો આપણે એઝ ઇટ ઇઝ રાખવાની છે. હવે જે આ અડધો ભાગ જે છે આ અડધો ભાગ આપણે કમ્પ્લીટ કરવાનો છે. ફરી ન્યૂ 3D સ્ટીક લેવાની છે, અહીંયાથી ન્યૂ પ્લોટ લેવાનું છે અને અહીંયા આગળ આવી રીતે ડ્રો કરીને આપણે પોઇન્ટર સાઇઝની અંદર જઈને સાઇઝ મેન્ટેન કરીને એન્ડ પ્લોટ આપવાનું છે. એન્ડ પ્લોટ આપ્યા પછી આપણે અહીંયાથી ફરી ન્યૂ પ્લોટ લેવાનું છે અને અહીંયા આગળ આપણે આવી રીતે આડું જે છે એ ડ્રો કરવાનું છે. હવે આ જીરમ મૂકી છે આપણે, તો ઘણા વ્યક્તિ શું કરતા હોય કે જે જીરમ અહીંયાથી આપણે સીધી કરીને અહીંયા ડ્રો કરેલી છે તો એમને નોર્મલ જ ક્રોસ કરવાની છે. અધરવાઇઝ વધારે ક્રોસ કરી દઈશો તો તમને જીરમની જે થિકનેસ અને સાઇઝ જે છે પહોળા એ બતાશે નહીં બરાબર. તો આપણે એમને નોર્મલ ક્રોસ કરીશું તો એમની પરફેક્ટલી સાઇઝ જે છે આપણને દેખાશે. જેમના માટે આપણે આવી જ રીતે કમ્પ્લીટ ક્યુસી કરવાનું છે. હવે આપણે બધી જ કસરો ઉપર નજર રાખતી જવાની છે અને જેટલી પણ કસરોમાં ક્યુસી ના હોય એ બધી જ વસ્તુને આપણે ક્યુસી કરવાનું છે. એક એક કસર ઉપર ધ્યાન રાખીને આવી રીતે આપણે જોતું જવાનું છે એક એક કસર. જેટલી પણ કસરોની અંદર જીરમો જે ચૂકાયેલી છે એ બધી જ વસ્તુને આપણે મૂકવાની છે. હું કીબોર્ડની અંદર શોર્ટકટમાં ન્યૂ પ્લોટ અને એન્ડ પ્લોટ રાખું છું, જેથી કરીને આપણે ફાસ્ટ રીતે કામ કરી શકીએ. અહીંયા આગળ ડ્રો કરીને પોઇન્ટર સાઇઝ કરવાની છે, અહીંયા આગળ એન્ડ પ્લોટ આપવાનું છે. એન્ડ પ્લોટ આપ્યા બાદ ન્યૂ પ્લોટ લેવાનો છે. હું કીબોર્ડ શોર્ટકટની અંદરથી કામ કરું છું, એટલે તમારે ન્યૂ પ્લોટ અને એન્ડ પ્લોટ જો કીબોર્ડ યુઝ કરતા હોય તો એમની અંદર શોર્ટકટ કીમાં ગોઠવી દેવાની છે. શોર્ટકટ કી ગોઠવતા ના ફાવતી હોય તો આપણે એમના માટેનો વિડીયો પણ આગળ મૂકેલો છે, કીબોર્ડ શોર્ટકટ કરીને. યુટ્યુબ પર સર્ચ મારશો તો પણ આવી જશે. તો આ કસર આપણી કમ્પ્લીટ આવી ગયેલી છે. હવે એમના પછી આપણે અહીંયા આગળ આપણે જોઈએ છે એક જીરમ ચૂકાયેલી છે નોર્મલ, તો અહીંયા આગળ આપણે ડ્રો કરી દેવાની છે. આવી રીતે પોઇન્ટર સાઇઝ કરવાની છે. જેટલી પણ જીરમો છે એમને બધાને પોઇન્ટર સાઇઝથી જ આપણે પકડવાની છે. જેવી રીતે વળાક હોય એ રીતે જ આપણે પકડવાની છે. અને જેટલું પણ ઓવર ડિટેક્શન લાગતું હોય તો એને ન્યૂ પ્લોટ લઈને આપણે અહીંયાથી આવી રીતે કટ કરવાનું છે, જેથી કરીને આપણે જીરમ જે છે એ કમ્પ્લીટલી મુકાઈ જશે.
અને જેટલા પણ ઓવર ડિટેક્શન ઓવર ઇન્ક્લુઝન જે છે એ કાઢવાના છે. અહીંયા આગળ જોઈએ તો આપણી ઘણી મોટી જીરમ જે છે એ ચૂકાઈ ગયેલી દેખાય છે આપણને. આપણે જોઈ શકીએ છીએ જીરમને કેટલી મોટી સાઇઝ છે. તો એમને આપણે સ્ટેટ કરવાની છે. ઘણીવાર એવું બનશે કે જીરમને સ્ટેટ કરતાં બધું જ કાળું દેખાય છે, પાછળનો ભાગ કાળો હોવાથી, પણ આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, કીબોર્ડ શોર્ટકટ કરવાની છે અને નજર આપણે અહીંયા જ હોવી જોઈએ. હવે અહીંયાથી આપણે એડ 3D સ્ટિક લેવાની છે. અહીંયા ન્યૂ પ્લોટ આપવાનું છે આપણે, અને અમને એક્ઝેક્ટ આપણે ડ્રો કરવાની છે આવી રીતે કમ્પ્લીટ. અહીંયા પોઇન્ટર સાઇઝ આપવાની, એન્ડ પ્લોટ આપવાનો છે, અને જેટલી પણ જીરમ છે એટલી એમની પહોળાઈ આપણે જોઈ લેવાની છે. કમ્પ્લીટલી આવી રીતે ડ્રો કરી આપવાની છે. હવે અહીંયા આગળ આપણે એન્ડ પ્લોટ આપવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી જીરમ જે છે કમ્પ્લીટલી આવી ગયેલી છે. હવે જેટલી પણ ઓવર છે એટલી આપણે ન્યૂ પ્લોટ લઈને ફરીથી આપણે ડ્રો કરવાની અને કટ કરવાની છે. તો અહીંયા આપણી જીરમ જે છે હેવી સાઇઝની અંદર એ પણ આપણી કમ્પ્લીટ થઈ ચૂકેલી છે. અને અહીંયા આગળ નોર્મલ છેડો ચૂકાઈ જાય છે તો આપણે ફરી એને અહીંયાથી ન્યૂ સ્ટિક લઈશું. અહીંયાથી ન્યૂ પ્લોટ લઈને ફરી આપણે ડ્રો કરવાની છે. આટલી એન્ડ પ્લોટ આપવાનો છે અને ડાયરેક્ટલી અહીંયા ન્યૂ પ્લોટ લઈને ફરી આપણે આટલું ડ્રો કરી આપવાનું છે, જેથી કરીને આપણે આખી જીરમ ડિલીટ કરીને મૂકવાની જરૂર નથી. કોઈ પણ પીસની અંદર ચૂકાઈ જાય તો આપણે એટલું જ વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું છે. પછી અહીંયા આગળ આપણે જોઈએ છીએ તો અહીંયા ઓવર ડિટેક્શન છે. આ જીરમ છે તો અહીંયા આગળ કશું છે જ નહીં. તો જેટલું પણ ઓવર હોય એ કાપવા માટે આપણે શું કરવું જોઈએ? તો ન્યૂ પ્લોટ લેવાનો છે ડાયરેક્ટલી, અને આવી રીતે આપણે જેટલું પણ ઓવર છે એટલું રાખવાનું છે અને બાકીનામાં રાઉન્ડ આવી રીતે ફેરવી દેવાનું છે. જેટલું પણ ડ્રો કરેલાની બહારનો ભાગ જે છે એ આપણો નીકળી જશે, અને જેટલું પણ ડ્રો કરેલું છે એટલું આપણું રહેશે. તો આવી રીતે એન્ડ પ્લોટ આપવાનો છે. હવે આપણે જોવાનું છે કે કઈ જીરમ ચૂકાયેલી છે હજુ પણ આમના અંદર. તો એ બધી જ જીરમો આપણે કમ્પ્લીટ QC કરવાની છે. એમના પછી જ આપણે પ્લાનિંગ શરૂ કરવું જોઈએ, જેથી કરીને આપણે પ્લાનિંગની અંદર કમ્પ્લીટ 100% આપણને ખ્યાલ રહે કે ટીકમાં કે કોઈ પણ જગ્યાએ QC કરેલું નહીં હોય તો તમારી કસર કઈ ટીકમાં આવી જતી હશે, સેન્ટરમાં આવી જતી હશે, તો આપણને ખ્યાલ નહીં રહે કે આપણી કસર જે છે એ કઈ જગ્યા પર કયા ભાગમાં આવે છે. કેમ કે ઇન્ક્લુઝન મૂકેલું હશે તો આપણને હીરાની અંદર દેખાશે ઇન્ક્લુઝન, અને નહીં મૂકેલું હોય તો આપણને એ શો કરશે નહીં, જેથી કરીને ક્યારેય પણ આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગથી આપણે ગમે એ જગ્યાએ કસર આવી જશે. હવે એક ખાસ ધ્યાન રાખવાનું છે, જે આવી આછી જીરમ હોય એમાં આપણે ઘણીવાર એક મિસ્ટેક થતી હોય છે કે જે આપણે QC ચૂકાઈ જતું હોય, કારણ કે આ જીરમ પણ અહીંથી લઈને છેક અહીંયા સુધીની છે. એટલે આપણે અહીંયાથી ફરી ન્યૂ પ્લોટ લેવાનું છે. ન્યૂ 3D સ્ટિક લઈને ન્યૂ પ્લોટ લેવાનું છે અને અહીંયા આગળ પોઇન્ટર સાઇઝ કરીને એન્ડ આપવાનું છે. એન્ડ આપ્યા પછી આપણે જેટલી પણ અહીંયા આગળ દેખાય છે આપણને કિનારી ત્યાં સુધીની જીરમ જે છે એ પરફેક્ટલી આપણે ડ્રો કરવાની છે અને મૂકવાની છે. એકદમ સિમ્પલ છે, અને જેટલું પણ QCની અંદર તમે પ્રેક્ટિસ તમારી છે એ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી પણ પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે બેનિફિટ રહેશે પ્લોટ લેવામાં, એન્ડ પ્લોટ કરવામાં, ન્યૂ પ્લોટ કરવામાં. QC એક નોર્મલ અને સહેલી વસ્તુ છે. જેટલું પણ માઇન્ડથી તમે ધ્યાન રાખીને કામ કરશો એટલું જ તમને ઇઝી લાગશે, કેમ કે આના અંદર આપણે વિચારીને કામ કરવું જરૂરી છે, જેથી કરીને આપણને QC જે છે એ સમજમાં આવી શકે. હવે આપણે જોઈએ છીએ કે જેટલી પણ સ્કિનની ઇન્ક્લુઝન અથવા તો કોઈ 3D જીરમ ચૂકાઈ ગયેલી હતી એ બધી જ આપણે મૂકી દીધેલી છે પરફેક્ટલી. હજુ પણ વચ્ચે ક્યાંય પણ પ્લાનિંગની અંદર આપણને એવું લાગશે કે આપણે જીરમ ચૂકાય છે તો ત્યાં આપણે QC કરી દઈશું. સો હવે આપણે પ્લાનિંગની અંદર કઈ રીતે આગળ વધવું જોઈએ એ આપણે જોઈશું. પહેલાં તો આ પીસની અંદર આપણે રાઉન્ડનું પ્લાન પણ કરવાનું છે અને ફેન્સી હીરાને પણ બેસાડીને એમની કમ્પેરિઝન કે ભાઈ કયો પીસ આગળ જાય છે, ડોલર વાઇઝ પ્લાનિંગ કઈ રીતે હોય, એ બધી જ વસ્તુ આપણે શીખવાની છે. તો હવે અહીંયા આગળ આપણું QC કમ્પ્લીટ થઈ ચૂકેલું છે. અહીંયાથી બધા જ ઇન્ક્લુઝનને આપણે એક સાથે ઇગ્નોર કરીશું. અહીંયાથી આપણે સ્ટેટ જોઈ લઈશું કલરનું. આમના અંદર જેટલા પણ ફંક્શન યુઝ કરવામાં આવે એ બધા ઉપર ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને તમને લોકોને પ્લાનિંગ કરવાની અંદર ઇઝી પડશે. સો હવે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલી પણ કસરો જે છે શિફ્ટ કી દબાવીને આપણે સિલેક્ટ કરવાની છે. કે જે વસ્તુ ચાલે એવી નથી એ આપણે સિલેક્ટ કરવાની છે. ખાડ છે, કોઈ સ્ટેપ છે, એ ટાઈપની કોઈ પણ કસરો હશે તો એ ચાલશે નહીં. એટલા માટે આપણે ફરજિયાત એમને સિલેક્ટ કરવી જરૂરી છે. ખાડની કોઈ પણ કસરો હશે તો એ ચાલશે નહીં. પછી આટલી વધારે ફાટેલી જીરમ હોય, કોઈ ડાર્ક ડટ્ટી હોય, એટલું આપણે યુઝ કરવાનું છે. આ ટાઈપની કોઈ પણ જીરમ હોય તો એમને આપણે ફર્સ્ટ તો સિલેક્ટ કરવાની નથી, કેમ કે જેટલી પણ જીરમો જે છે એટલી આપણે
હીરાની અંદર લઈ શકીએ છીએ, સાઈડના પોર્શનની અંદર સેટ થતી હોય તો. ઘણા લોકો આપણને કહેતા હોય છે કે કસરો ગોઠવીને પ્લાનિંગ કરવું, તો આપણે કઈ રીતે કસરોને ગોઠવી શકીએ એ આજે આપણે આ હીરાની અંદર કમ્પ્લીટ શીખવાનું છે. અને પ્રેક્ટિકલ થિયરી આપણે શીખવાની છે અને આપણે જાતે જ કામ કરીને જોવાનું છે કે કઈ રીતે એ વસ્તુ શક્ય છે. આજની માર્કેટની અંદર કોમ્પિટિશનો એટલી વધી ગઈ છે કે આજે લોકોને ડાયરેક્ટલી કમ્પ્લીટ ફાવતું હોય, કારીગર હોય તો એમને પણ 15,000 રૂપિયા પગાર કહેવામાં આવે છે. કેમ કે લોકોને મફત જ કામ કરાવવું છે. ઘણી જગ્યાએ જાય છે, જોઈએ છે, બધી જગ્યાએ કમ્પેરિઝનમાં નથી આપણે કહી શકતા, પણ ઘણી જગ્યા એવી પણ છે કે જ્યાં આપણું કામ સારું હોય, આપણે 2-3 વર્ષનો અનુભવ હોય તો પણ આપણને સેલેરી જે છે 15,000 રૂપિયા કહેવામાં આવતી હોય છે. આજે 20,000 રૂપિયા તો સરીનવાળાની પણ સેલેરી છે. એટલા માટે કોન્ફિડન્સ લેવલ જે છે આપણું ક્યારેય ડાઉન થવું જોઈએ નહીં. વાતચીતની અંદર આપણે પરફેક્ટલી બોલવાનું છે આવી જગ્યાઓ પર. એટલે આપણે કમ્પ્લીટલી પ્લાનિંગ અને QC શીખવું પણ જરૂરી છે. હવે આટલી વસ્તુ એવી છે કે જે ખાડ છે, જીરમ છે, અને એ પણ ડાર્ક જીરમો છે. જે આછી જીરમો આટલી હોય, ભલે ગમે એટલી પણ મોટી હોય, ગમે એટલી મોટી હોય તો એમને ડાયરેક્ટલી આપણે યુઝ કરવાની છે નહીં. એક વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવી, જેથી કરીને તમે પ્લાનિંગની અંદર પૂરતું વજન મેળવી શકશો. કોઈ પણ આવી ડાર્ક નાશ છે તો એમને આપણે યુઝ કરવાની છે, એ પણ જેટલો સારો પીસ હોય એ પ્રમાણે. તો આટલી જ વસ્તુઓ આપણે જે મેઇન વસ્તુ છે, કોઈ પણ મલ્ટી ક્લીવિંગનો પીસ હોય, આના કરતાં વધારે વીક પીસ હોય તો પણ જેટલી વસ્તુ ડાર્ક છે ફૂલ એટલી જ આપણે યુઝ કરવાની છે. જેટલી આ ટાઈપની જીરમો છે એટલી આપણે યુઝ કરવાની છે નહીં. આ અબરખી છે એટલા માટે આપણે આમને પણ યુઝ કરી લેવાની છે. હવે આટલી જીરમો જે છે એ એવી છે કે કોઈ પણ જગ્યાએ આવે એ ચાલે એવી છે જ નહીં. છતાં પણ આના અંદરથી કોઈ પણ ભાગ, નોર્મલ એવો ભાગ પણ આપણે યુઝ કરવો પડશે તો એમને આપણે સ્પ્લિટ કરીને પછીથી ઇગ્નોર કરી લઈશું, પણ ફર્સ્ટ તો આપણે યુઝ જ રાખવાની છે. તો આમને આટલા ભાગને આપણે યુઝ કરી લઈશું. અહીંયા આગળ ઓલ આપી દઈશું એટલે બધા જ ઇન્ક્લુઝન જે છે એ આપણા યુઝ થઈ જાય છે. અહીંયા આગળ એન્ડ સિલેક્ટ આપવાનું છે, જેથી કરીને સિલેક્ટ કરેલા જેટલા ઇન્ક્લુઝન હતા એટલા બધા એન્ડ થઈ જશે. હવે આપણે ફરી અહીંયા ઇન્ક્લુઝન કલરની અંદર જવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલી કસરોને જે આપણે જે છે યુઝ કરેલી છે. ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ છીએ કે આટલી કસરો જે છે એ આપણે યુઝ કરેલી છે. તો હવે આપણે ફર્સ્ટ તો મેકેબલ આપવાનો છે. મેકેબલ આપીને આપણે એ જોઈશું કે મેન પીસ આપણો કેટલો આવે છે અને એમની અંદર કઈ કઈ કસર અને કયા પોર્શનની અંદર આવે છે. તો મેન પીસની અંદર અહીંયા આગળ ટીકમાં કસર આવે છે. હવે આમને એકવાર આપણે ડાયરેક્ટલી યુઝ નથી કરવાનું, એમને ફ્લિપ કરીને પણ જોવાનું છે એકવાર પીસ કે કસર ક્યાં આવે છે. તો અહીંયા સેન્ટરમાં આવે છે, તો હજુ પણ આપણે એમને યુઝ કરવાની નથી. આપણે અહીંયા મેન પીસને સિલેક્ટ કરીને આમના અંદર બેસ્ટ પેર આપવાનું છે. ઘણીવાર કેવું થતું હોય છે કે આ આપણે ડાયરેક્ટલી યુઝ કરી નાખીએ કસર, તો એ કસર જે છે કોઈ પણ પાર્ટની અંદર કઈ પણ જગ્યાએ આવવાની નથી, કારણ કે યુઝ કરેલી કસર જે હોય એ ક્યારેય ગોઠવાવાની છે નહીં. પણ જેટલી પણ આપણે ઇગ્નોર રાખેલી છે, બેસ્ટ પેર મારીશું તો બે પીસની અંદર, ધારો કે અત્યારે ટીકમાં અને ટેબલમાં આવે છે કસર, તો એની જ કસર આપણે સાઈડની અંદર થોડી ઘણી સેટ પણ થઈ જશે. ડાયરેક્ટ બેસ્ટ પેર આપીશું તો, અધરવાઇઝ યુઝ કરીને બેસ્ટ પેર આપીશું તો એ કસર ક્યાંય આવવાની છે નહીં. આજે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ પણ સેન્ટરમાં અને ટીકમાં આવે છે, એટલે આ કસર બહુ હેવી છે. તો હવે આપણે આમને યુઝ કરીને પ્લાનિંગ કરવાનું છે. તો હવે આપણે શું કરીશું, ફર્સ્ટ તો પીસને સિલેક્ટ કરીશું, આમને મેન પીસની અંદર આપણેથી યુઝ કરીશું. એટલી એક સાઈડનો ભાગ જ આપણે યુઝ કરીશું. હજી મેકેબલ આપીશું. મેકેબલ આપીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે સેન્ટરમાં જ આવે છે. હજુ પણ આમને યુઝ કરી લઈશું. ઓકે, આટલી કસર જે છે એ પાછી આપણે ઇગ્નોર જ રહેવા દેવાની છે. તો અહીંયા આગળ આપણે રાઉન્ડ જોઈ શકીએ છીએ કે 7-6 નો રાઉન્ડ આવે છે. હવે અહીંયા આગળ આપણે ડિલીટ ઓલ બટ ધીસ કરવાનું છે. હવે અહીંયા આગળ આપણે કોઈ પણ કંપનીમાં જઈએ તો ફેન્સી પણ જોવાનું હોય, રાઉન્ડ પણ જોવાનું હોય, અને સાથે સાથે ચોકી, માર્કીસ જે વસ્તુ જે છે એ બધી વસ્તુ આપણે જોવાની હોય. અહીંયા આગળ 7-6 નો રાઉન્ડ લીધેલો છે અને અહીંયા આગળ આપણે શું જોવાનું છે, ફર્સ્ટ તો માર્કીસ શેપ લેવાનો છે, મેકેબલ આપવાનું છે. અહીંયા આગળ આપણે પાન પણ લેવાનું છે, મેકેબલ આપવાનું છે. રાઉન્ડ, પાન અને માર્કીસ આ ત્રણ એક સિમિલર છે કે કોઈ પણ કંપનીની અંદર જાઓ તો રાઉન્ડ, પાન અને માર્કીસ જે શેપ છે એ કમ્પ્લીટલી ચાલતા હોય છે. એટલે બાકીના શેપ વધારાના જે છે, એમરલ્ડ છે,
ટ્રાયેંગલ છે કે ચોકી કોઈ પણ હોય તો એ બધા શેપ હોય, જેટલા પણ શેપ આપણે બનાવતા હોય એટલાની કમ્પેરિઝન કરવાની છે. તો અહીંયા આગળ આપણે આ 3 પીસની જ અત્યારે કમ્પેરિઝન જોઈશું, જે આપણે જોઈએ છીએ કે આટલી કમ્પેરિઝન થાય છે. તો એમાં રાઉન્ડ આવે છે 7, 6 નો, 11, 5 નું માર્કીસ આવે છે, અને પાન જે છે પેર એ આપણે 10, 5 નું આવે છે. તો સૌથી મોટામાં મોટી માર્કીસ આવેલી છે અત્યારે હાલની પોઝિશનમાં. અને ફેન્સીનું જે પણ પ્યોરિટી હોય એ સારી હોય છે, હંમેશા SI3 સુધી જ આપણે લેવાની હોય છે. અને ફેન્સીનું કોઈ પણ શેપ હોય તો કોઈ જગ્યાએ 3 સેન્ટ સુધી બનાવતા હોય, કોઈ જગ્યાએ 6 સેન્ટ સુધી બનાવતા હોય. અહીંયા આગળ આપણે 5 સેન્ટ ઉપર બધી જ માર્કીસ અને પાન લેવાના છે. 5 સેન્ટ નીચેનું પાન માર્કીસ આપણે બનાવવાનું નથી, એમની નીચેના આપણે રાઉન્ડ બેસાડવાના છે. તો અહીંયા આગળ આપણે જોઈ છીએ કે 11, 5 ની માર્કીસ આવે છે, તો માર્કીસ મોટી આવે છે. તો સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ 2 માર્કીસ લઈશું, એક માર્કીસ, અને અહીંયા આગળ પણ આપણે માર્કીસ સિલેક્શન કરીશું. હવે ફર્સ્ટ તો આપણે માર્કીસનું બેસ્ટ પેર આપીશું. અહીંયા આગળ બેસ્ટ પેર આપીશું માર્કીસમાં. માર્કીસનું બેસ્ટ પેર આપીને એટલા માટે જોવાનું છે કે જ્યારે પણ આપણે માર્કીસની અંદર બેસ્ટ પેર મારીએ તો એમનું વજનની કમ્પેરિઝન કરવાની છે, 2 પાનની કમ્પેરિઝન કરવાની છે, એક માર્કીસ અને એક પાનની પણ કમ્પેરિઝન આપણે કરવાની છે, એમનું કેટલું વજન આપણને પોલિશ મળે છે. અને ડોલર પ્રમાણે જ્યાં પણ પ્લાનિંગ ચાલતું હોય ત્યાં પ્યોરિટી સારી થશે તો જ ડોલર આપણો આગળ જશે. એટલે 5 સેન્ટનો પીસ હોય એ પણ VVSનો આવતો હોય તો એમાં 6 સેન્ટનો પીસ લઈને આપણે SI2 કે SI3 ના બનાવી શકીએ, કેમ કે 1 સેન્ટ માટે આપણે SI2 કે SI3 બનાવતા હોય તો એ ડોલર પ્રમાણે માઇનસ જતું હોય છે, કેમ કે ડોલર જે છે પ્યોરિટીમાં અવ્વલ નંબર રહે છે. તો આપણે ડોલરની અંદર પ્લાનિંગ કરવામાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે 5, 9ની માર્કીસ આવેલી છે, પણ એમના અંદર જીરમ આવેલી છે. તો આ જીરમ આપણે રાખી શકીએ નહીં, એટલા માટે આપણે અહીંયાથી યુઝ કરી લઈશું જીરમને એકવાર, કેમ કે માર્કીસની અંદર આટલી મોટી જીરમો ન ચાલે. માર્કીસની અંદર SI2 સુધી જ પ્યોરિટી બનાવવાની, એટલે સાઈડ પોર્શનની અંદર કોઈ પણ નોર્મલ કસરો આવતી હોય તો આપણે રાખી શકીએ. વધીને SI3 સુધી જ બનાવતા હોય છે. તો ફરી આપણે માર્કીસ સિલેક્શન કરીશું અને ફરી આપણે ચેક કરીશું કે સોલેસ આપીને આ વખતે ચેક કરી લઈશું આપણે માર્કીસની અંદર, કેમ કે અહીંયા આગળ હીરો ફિક્સ છે. આ હીરો જે છે 11, 5 નો જ આવે છે. તો અહીંયા આગળ ફરી આપણે 2 કસરને યુઝ કરીને સોલેસ એલોકેશન આપીને પણ માર્કીસ જોઈ લઈશું કે કેટલી આવે છે. 5 સેન્ટ સુધીની માર્કીસ આપણે બનાવવાની છે. તો અહીંયા આગળ 5, 2ની માર્કીસ આવે છે અને SI2 સુધીની આવે છે, એટલે આપણે માર્કીસ લઈ શકીશું. હવે 2 માર્કીસની કમ્પેરિઝન જોવાની છે. તો અહીંયા આગળ 11, 5 અને 5, 2 આવેલું છે, અને 16, 7 આવે છે. 16, 7 આવેલું છે ઓલરેડી વજન એમનું બેવનું. હવે આપણે અહીંયા આગળ એક કમ્પેરિઝન બીજી પણ જોવાની છે. આમને આપણે ફાઇનલ સોલ્યુશન આપી દઈશું, એટલે આ પ્લાન જે છે આપણે જ્યારે પણ જોવો હોય ત્યારે આપણે જોઈ શકીએ. અહીંયા આગળ આપણે એક પાન લઈશું અને બીજું પણ પાન લઈશું. પહેલા તો આપણે એક માર્કીસ અને એક પાન લઈશું. એટલે માર્કીસ જે છે આપણી 11, 5ની આવે છે. તો આમાં ડાયરેક્ટલી સોલેસ આપીને એક પાન પણ આપણે જોઈ લઈશું કે કેટલાનું આવે છે. 5, 4નું પાન આવે છે. આમના અંદર આપણે જોઈ શકીએ છીએ કે 5, 4ના પાન આવે છે અને 11, 5નું. અને માર્કીસ જે છે એ માર્કેટની અંદર એમની રેટ પાન કરતાં વધારે હોય છે અને રેશિયો જે છે પાનનો વધારે બેસતો હોય. તો આવી કન્ડિશનની અંદર આપણે 2-3 પોઈન્ટ જે માર્કીસ ભલે આપણી નાની હોય પણ આપણે માર્કીસ જ લેવાની છે બને ત્યાં સુધી આપણે રાઉન્ડ લેવાનું નથી. તો હવે આ જે પીસ જે છે બે એ આપણા ફિક્સ છે પાન માર્કીસ વાળા. આપણે એકવાર પાનને 2 પાનનું બેસ્ટ પેર મારીને પણ જોઈ લઈશું. અહીંયા આગળ આપણે ફરી મેન પીસને સિલેક્ટ કરીશું અને બેસ્ટ પેર આપીશું. 2 પાન આપણે ડિસ્પ્લે પર અહીંયા સિલેક્ટ કરેલા રાખવાના છે અને એમના અંદર પછી બેસ્ટ પેર મારવાનું છે મેન પીસ સિલેક્ટ કરીને, અથવા તો આ ફંક્શનનો યુઝ કરવાનો છે. આપણે આ ફંક્શન પર ક્લિક કરીને પણ તમે બેસ્ટ પેર મારી શકો. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 10, 6 અને 5, 4નું પાનની કમ્પેરિઝન આવે છે 2 પાનની. તો આપણે અહીંયા 16 સેન્ટ પ્લસ વજન મળે છે આપણને. અને અહીંયા આગળ એક 2 માર્કીસનું વજન જે છે 16.7 મળે છે આપણને. 16 સેન્ટ ને 7 પોઈન્ટ મળે છે અહીંયા આગળ. તો અહીંયા આગળ મેન વસ્તુ જે છે એ માર્કીસ અને પાનનું વજન જે છે આગળ જાય છે. 2 માર્કીસનું વજન જે છે આગળ જાય છે. તો આપણે અહીંયા 2 માર્કીસ જ લેવાની છે. તો આ 2 માર્કીસને આપણે તોડ્યા વગર આપણે પ્લાનિંગ કરવાનું છે. તો હવે કોઈ પણ ફેન્સી આપણે જોઈએ તો અહીંયા આગળ ફેન્સીનો પીસ આવે એવું છે નહીં, કેમ કે પીસ જે છે એ ફિક્સ છે. તો આમના અંદર આપણે સોલેસથી કામ કરીશું હવે, કેમ કે આ જે 2 માર્કીસ છે એમની અંદર બેસ્ટ પેર મારવાથી આપણે ઘણી વાર લાગતી હોય છે, કારણ કે કંપનીઓની અંદર જઈએ તો 4 જનરેશન
સમથિંગ સ્ટેશન હોય છે બધી જગ્યાએ, અથવા તો 6 જનરેશન હોય, 2 ડિસ્પ્લે હોય, કદાચ બહુ ચોંટતા હોય, જાડા પીસ ચાલતા હોય, તો અહીંયા આગળ આ ટાઈપની કન્ડિશન હોય. જો વધારે જગ્યા લાગે તો આપણે અહીંયા બેસ્ટ પેર મારવાનું છે. તો માર્કિસની અંદર બેસ્ટ પેર મારવા માટે અહીંયા માર્કિસ રાખવાની છે અને અહીંયા રાઉન્ડ રાખવાનો છે. એટલે એક માર્કિસ અને એક રાઉન્ડનું બેસ્ટ પેર લાગશે. જે પણનું બેસ્ટ પેર મારવાનું હોય તે અહીંયા આગળ આપણે સિલેક્ટ કરવાનું છે. અને સોવલેસ એલોકેશન મારવી હોય તો અહીંયા આગળ આપણે જે પણ પીસ સોવલેસ મારવો હોય, માર્કિસનું સોવલેસ મારવાની હોય તો અહીંયા માર્કિસ રાખવાની, અને રાઉન્ડને સોવલેસમાં રાખવાનો હોય તો અહીંયા આગળ આપણે રાઉન્ડ રાખવાનો છે. હવે સોવલેસ એલોકેશન આપીશું એટલે સાઈડની પોર્શનની અંદર બધા પીસ જે છે બેસી જશે. જ્યાં સુધી આપણે 5 દોરાનો પીસ આવે ત્યાં સુધી આપણે બેસાડવાના છે. એમના પછી આપણે પ્લેટ સેટ કરવાની છે. 1 સેન્ટનો આવે છે. અહીંયા આગળ 7 પોઈન્ટનો રાઉન્ડ આવે છે. હજુ આપણે એક સોવલેસ એલોકેશન આપી દઈશું. 6 પોઈન્ટનો રાઉન્ડ આવે છે. જે એકવાર સોવલેસ એલોકેશન આપી દઈશું. 4 પોઈન્ટનો જ આવે છે. તો હવે આપણે એક વસ્તુ એ કરવાની છે કે આ પોઈન્ટ્સ જેટલા પણ રેડ પોઈન્ટ્સ છે એમની ઉપરનો પ્લાન જે છે આપણે આ પોઈન્ટ્સથી આપણે સિલેક્ટ કરી લઈશું, અને જેટલા પણ રેડ પોઈન્ટ આવેલા છે ત્યાં સુધી આપણે પીસને સિલેક્ટ કરી લેવાના છે, જેથી કરીને 4 પોઈન્ટનો જે પીસ છેલ્લે બેસેલો હતો એ નીકળી જશે. બાકીના જે છે સિલેક્ટ થઈ જશે. અહીંયા ટેપ પ્રેસ કરવાનું છે અને બધા ઇન્ક્લુઝનને આપણે હાઈડ કરવાના છે. હવે આમની અંદર આપણે જે પણ રીતે આપણે પ્લેટ સેટ થાય છે એ રીતે આપણે પ્લેટ સેટ કરવાની છે. આમના અંદર પાઈ જે છે 3 પાઈ થઈ ચૂકેલી છે. જો 2 પાઈની અંદર આપણે પ્લેટ સેટિંગ થતું હોય તો આપણે 2 પાઈની અંદર પણ પ્લેટ સેટ કરીને આપણે કામ કરવાનું છે. તો અહીંયા આગળ આપણે રિમાઇન્ડર લઈશું. રિમાઇન્ડર લઈને અહીંયાથી એક સિંગલ પ્લેટ લઈશું. સિંગલ પ્લેટ લઈને આપણે અહીંયા આગળ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલી પ્લેટ સેટ થાય એમ છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે રાઉન્ડ જે છે અહીંયા સેટ થઈ જાય છે. નોર્મલી ક્રોસ કરીશું. મેન વસ્તુ જે છે પાઈની અંદર રિસ્ક લેવાની વસ્તુ છે, કેમ કે પાઈની અંદર ક્યારેક ક્રોસ જતો રહે પીસ તો ઘણું ખરું નુકસાન આવે છે, અને જે ફેન્સીના પોઈન્ટ આપણે લીધેલા હોય છે એ પોઈન્ટ જે છે આવતા નથી. તો પાઈની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે આપણે કઈ રીતે પાઈ કરી શકીએ જેથી કરીને આપણે નુકસાની ના થાય. અહીંયા આગળ એક પ્લેટ્સ લેવાની છે અને અહીંયા આગળ આપણે પ્લેટ્સને મૂકવાની છે. હવે એ પ્લેટ્સને આપણે અહીંયા આગળ રાખીશું અને આ પ્લેટ્સને આપણે આવી રીતે કરીશું. આવી રીતે આ પ્લેટ્સને નોર્મલ ક્રોસ કરવાની છે, જેથી કરીને અહીંયા આગળ થોડી વધારે જગ્યા હોવાને કારણે કદાચ વધારે પીસ ચાલી જશે તો પણ ઇશ્યુ આવશે નહીં. હવે અહીંયા આગળ આપણે ક્લિક કરવાનું છે. અહીંયા રાઈટ ક્લિક કરવાની છે. અહીંયા ક્રિએટ પાઈ ફ્રોમ રિમાઇન્ડર્સનો ઓપ્શન આવશે. એટલે આ 3 પીસને આપણે એક સાથે પાઈમાં લઈ લીધેલા છે. તો હવે આપણે આમની અંદર ફરી એક પ્લેટ્સ લેવાની છે અહીંયા આગળથી, અને આ પ્લેટ્સને આપણે અહીંયા આગળ મૂકવાની છે. જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ કમ્પ્લીટલી મુકાઈ જાય છે, અને આ પ્લેટ્સને આપણે અહીંયા આગળ મૂકવાની છે. આમના ટેબલમાં રાખીશું. એટલે ઓકે, બ્લુ કલરની પ્લેટ્સ છે એટલે તૂટશે નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એમના પછી બધી જ પ્લેટ્સ લઈને આપણે અહીંયા આગળ મૂકવાની છે. એક પ્લેટ્સ, ફરી એક પ્લેટ્સ લેવાની છે, અહીંયા આગળ મૂકવાની છે. પ્લેટનું સેટિંગ પણ આવી જ રીતે આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે ક્યારેય પણ પીસની અંદર વજનની અંદર મિસ્ટેક ના થઈ શકે. આજે પ્લેટ સેટ કરવાનો ઇશ્યુ ઘણો છે. ઘણા લોકોને પ્લેટ સેટ કરતા આવડતું નથી, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 પીસ એકારે પાઈની અંદર આવી જતા હોય તો પણ ભલે, 2 પીસ આવતા હોય તો પણ ભલે, જેટલા પણ જગ્યા આપણને દેખાય એવી રીતે આપણે એડજસ્ટ કરવાનું છે. અહીંયા આગળ રાઈટ ક્લિક આપવાનું છે. રાઈટ ક્લિક આપ્યા પછી એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પાઈવાળો પ્લાન જે છે આપણો 20.9 સેન્ટ વજન છે ને 20.9 સેન્ટ વજન આવે છે. હવે આપણે આમના અંદર એ બી બોથ આપીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે પીસ કેટલા તૂટે છે. આમના અંદર બધા રાઉન્ડ જ બેસ્ટ છે, કેમ કે અહીંયા આગળ રાઉન્ડ સિલેક્ટ કરેલા છે. એ બી બોથ આપીને બધી જ જગ્યાએ રાઉન્ડ બેસી જશે. હવે આપણે અહીંયા આગળ માર્કિસ લઈ લેવાની છે. માર્કિસ લઈને અહીંયા આગળ સિલેક્ટ કરીને પાર્ટ એ આપવાનો છે, જેથી કરીને જે માર્કિસ હતી ત્યાં આગળ આપણને માર્કિસ જોવા મળશે. અહીંયા આગળ ફરી સિલેક્ટ કરીને ફરી એ પાર્ટ આપવાનો છે. અહીંયા આગળ પણ આપણી માર્કિસ હતી તો માર્કિસ આવી જશે.
માર્કિસ જે છે આપણી 5-1ની આવે છે અત્યારે અહીંયા આગળ, અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે હીરાની અંદર ઘણી જગ્યા જોવા મળે છે, કારણ કે પ્લેટ સેટ કર્યા બાદ આપણે એબી બોથ આપેલું છે. તો અહીંયા આગળ રિમાઇન્ડર લેવાનું છે, રિમાઇન્ડર લઈને અહીંયા આગળ કેન્સલ કરવાની છે, કારણ કે જે રિમાઇન્ડર લીધેલું છે આપણે જરૂર નથી, પણ આ રિમાઇન્ડરને અહીંયા નીચે બેસાડવા માટે આપણે રિમાઇન્ડર લીધેલું છે. તો આવી રીતે જ્યાં પણ જગ્યા વધારે થઈ હોય ત્યાં આવી રીતે રિમાઇન્ડરને સેટ કરીને ઓકે આપવાનું છે. ઓકે આપ્યા પછી આપણે આ પીસની અંદર અહીંયા આગળ રાઉન્ડ લઈ લેવાનો છે. પહેલાં તો રાઉન્ડ સિલેક્ટ કર્યા પછી આપણે પાર્ટ એ આપવાનો છે, જેથી કરીને આ પીસ જે છે 10 સેન્ટનો છે, કદાચ મોટો થવો હોય તો થઈ શકે છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે વજન જે છે આમનું 20.5 આવેલું છે અને 37.14% વજન આવેલું છે. તો આના અંદર આ પીસની અંદર જોઈએ છે તો કોઈ જગ્યા પર આપણને જગ્યા દેખાતી નથી. આને સિલેક્ટ ફાઇનલ સોલ્યુશન આપીશું અને ડિલીટ ઓલ બટ ધીસ કરીશું, જેથી કરીને જે ડિસ્પ્લે ઉપર જે પ્લાન છે એ રહેશે, બાકીના જેટલા પણ પ્લાન છે એ જતા રહેશે. હવે આમના અંદર કોઈ પણ જગ્યાએ રાઉન્ડ હોય તો રાઉન્ડ કેવું છે કે જેટલી પીસની લંબાઈ છે તો એ પ્રમાણે ફેન્સીનું વજન જ આગળ જશે. એ કોમન વસ્તુ છે, ક્યારેય રાઉન્ડનું વજન આગળ જશે નહીં, કેમ કે જે લંબાઈવાળો પીસ છે તો એની અંદર ફેન્સીનું વજન જ વધારે આવે હંમેશા, અને ગોળબટ હીરો હોય તો રાઉન્ડનું વજન આવે. તો પ્લાનિંગ પણ આપણે એવી જ રીતે કરવાનું છે. ફેન્સીના જે ડોલરની પ્રાઇસ લિસ્ટ છે એ મારા કોમ્પ્યુટરની અંદર નાખેલું નથી ઓલરેડી, રાઉન્ડનું જ પ્રાઇસ લિસ્ટ છે, એટલે આપણે ડોલરની કમ્પેરિઝનની અંદર આપણે આજે જોઈ શકીશું નહીં. ડોલરની અંદર હું તમને નોર્મલી સમજાવી દઉં છું કે જે પેરોટી આગળ જતી હોય, જેમ કે આ પીસ છે DIF છે, તો અહીંયા આગળ હું G કલર કરી દઈશ. G કલર કરી દઈશ તો પણ મારા $16 ના $13 થઈ જશે. અહીંયા આગળ હું SI2 પેરોટી કરી દઈશ તો મારા ડોલર જે છે ઘટી જશે, અને જેમ પેરોટી આગળ અને સારી હશે VS2 કરીશ તો 11 આવશે, SI2 કરીશ તો $7 થઈ જશે. તો આપણે એક જ વસ્તુ કોમન છે કે જેટલા પણ આપણે પ્યોરિટી સુધારી શકીએ એટલા ડોલર આપણે અપ લાવી શકીએ. તો આપણે ડોલરની કમ્પેરિઝનમાં એક વસ્તુ એ જોવાની છે કે ભાઈ 12 સેન્ટનો પીસ આવે છે, SI2 નો આવે છે, 11 સેન્ટનો પીસ આવે છે, VS1 નો આવે છે, તો 11 સેન્ટ આગળ જશે, કેમ કે VS1 પેરોટી જે છે એ ડોલર એના અપ લઈ જાય છે. વજન જે છે એ ડોલરની અંદર જ્યારે કામ કરતા હોય ત્યાં આપણે વજનની કમ્પેરિઝન નથી કરવાની, ડોલર પ્લસ થાય એ રીતે આપણે પ્યોરિટીને સુધારીને કામ કરવાનું છે. તો આવી રીતે પ્લાનિંગ કરવાથી કોઈ પણ કંપનીની અંદર તમારે મિસ્ટેક નહીં આવે. અને ખાસ એક વસ્તુની પ્રેક્ટિસ એ કરવાની છે કે આપણે QC સ્પીડથી કઈ રીતે કરી શકીએ, પ્લાનિંગ સ્પીડથી કઈ રીતે કરી શકીએ, અને પ્લેટ સેટ કઈ રીતે કરવી મેનેજ. તો આ જ રીતે પ્લેટ સેટ કરવાની છે, પ્લાનિંગ પણ આ રીતે કરવાનું. QCની અંદર આપણે સ્પીડ લાવવા માટે પ્રેક્ટિસની જરૂર છે, પ્લાનિંગની અંદર પણ સ્પીડ લાવવા માટે પ્રેક્ટિસની જરૂર છે. આ રીતે કમ્પ્લીટલી પ્રેક્ટિસ કરશો તો મારા ખ્યાલથી તમે કોઈ પણ કંપનીની અંદર જોબ સારી એવી કરી શકશો. આજે સમય દિવાળીનો સમય છે એટલે ઘણી જગ્યાએ બહુ જ સ્ટ્રીક હોય છે, જાડા પીસની અંદર જગ્યાઓ હોય છે, તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લાનિંગની અંદર આપણું 100% વર્ક આપણે કરી શકીએ.